એ જોયા કરો તમે. કંઈક તો હશે મારા નસીબમાં લખાયેલું કે આ બાજુ મારું ગણિત ચાલે છે, આ બાજુ મારી માતૃભાષા ચાલે છે, પણ હું બેમાંથી એકેને છોડવા તૈયાર નથી. થેન્ક યુ. માટે તમારે મને જાણ થવો પડશે. આ પુસ્તક મારું જે છે એ બીજું પુસ્તક છે જે હમણાં સોમવારે જ રજૂ થયું છે. એ છે સફળતાના સોપાનો. એમાં એક વ્યક્તિ પોતાની સફળતા કઈ રીતે મેળવી શકે એના 7 અલગ અલગ સોપાનો છે, અને એ 7 જે સોપાનો છે ને એ મને આજ લાઇબ્રેરીમાંથી મળ્યા છે. નાની હતી ત્યારે જે અહીંયા આવીને વાંચવાની આદત હતી, એમાં એક ઇંગ્લિશનું હતું જેમાં લખેલું હતું 7 C's of Success. તો આ 7 C લખેલા હતા, અંદર કંઈ નહીં હતું, જે મેં ઉમેરી દીધું પછી. અને કોરોના વખતે જ્યારે ફ્રી બેઠી હતી ત્યારે આ મેં લખેલું હતું, એને પુસ્તક સ્વરૂપે જોવાની ઘણી ઈચ્છા હતી, જે હમણાં પૂરી થઈ છે. અને આ જે સોપાનો છે એ 7 સોપાનો ક્રમમાં જો હું કહું તમને તો એ છે સ્પષ્ટતા. જ્યાં સુધી તમારી પાસે સ્પષ્ટતા ના હોય તમે આગળ નહીં વધી શકો. હું આ પણ બનીશું, તે પણ બનીશું, પેલું પણ બનીશ, કંઈ નહીં બને. કોઈ એક લક્ષ્ય નક્કી રાખવા. બીજું છે યોગ્યતા. તમે જે વસ્તુ જે આગળ બનવા માંગો છો એને માટે તમારે જાતે જ નક્કી કરવાનું કે હું યોગ્ય વ્યક્તિ છું કે નહીં. કારણ કે બીજા કરતાં આપણને વધારે સારી રીતે ખબર હોય છે કે આપણી કેપેસિટી કેટલી છે. તો એનાથી આગળ વધવાના સપના નહીં જોવાના. અને જુઓ તો પછી ગાનાની જેમ એની પાછળ લાગવું પડે, તો અને તો જ સક્સેસ. ચોથું છે દબાણ અને મૂંઝવણ. જ્યારે આપણે આપણી ક્ષમતા કરતાં વધારે મોટું લક્ષ્ય રાખીએ ને ત્યારે આપણા કરતાં વધારે આજુબાજુવાળાની તારી કેપેસિટી નથી રહેવાની. પણ જો આપણે માટે પોસિબલ હોય ને કે ના મારાથી થશે, તો આ જે આજુબાજુવાળાનું દબાણ છે, પછી એને લીધે મગજમાં વિચાર આવે છે કે મારાથી આ થશે કે નહીં થશે, એ મૂંઝવણને દૂર કરવાની. પછી કોઈનું નહીં સાંભળવાનું, પછી બેરા થઈ જવાનું. તો અને તો જ તમે આ દબાણને મૂંઝવણમાંથી બહાર નીકળીને આગળ આવી શકો. પછી છે એકાગ્રતા. બસ બધાને ઇગ્નોર કરો, એકાગ્ર થઈને લક્ષ્ય પાછળ રાખજો. સર્જનાત્મકતા. આ સર્જનાત્મક એટલે તમે સર્જનાત્મક ત્યારે જ બનો જ્યારે તમારા રસના વિષયમાં તમે આગળ વધો. કોઈએ આપેલા વિષયમાં નહીં. ધારો કે ગુજરાતીના શિક્ષક બનવું છે, મમ્મી પપ્પાએ એન્જિનિયર બનવું છે. એન્જિનિયર બની જશે પણ એકદમ થર્ડ ક્લાસ એન્જિનિયર હશે. પણ જો ગુજરાતીનો શિક્ષક હશે ને તો રાષ્ટ્ર કક્ષાએ ઇનામ મેળવનાર શિક્ષક બની શકે. હિંમત. આપણા સપનાઓને પૂરા કરવાની હિંમત હોવી જોઈએ. પરિવાર સાથે પણ લડીને આગળ નીકળવું પડે, તો અને તો જ સપના પૂરા થાય. અને છેલ્લું છે સતત અભ્યાસ. અને આમાં હું એટલે માટે બિલીવ કરું છું કે આજે આટલા વર્ષોથી હું ગણિતની શિક્ષિકા છું, પણ જો મને કંઈ પણ નવું મળે ને, જ્યાં સુધી મને આવડી નહીં જાય ને હું એને ભણવાનું છોડતી નથી. એટલે સતત અભ્યાસ એટલો જ જરૂરી છે, તો અને તો જ તમે તમારા લક્ષ્યને માટે આગળ વધી શકો. આ ટોટલ 8 પ્રકારનું મારું પુસ્તક છે. એ સિવાય જે મેડમે કીધું એ પ્રતિલિપિ પર, પણ પ્રતિલિપિ પર એટલું બધું લખ્યું છે ને કે હવે હું કન્ફ્યુઝ છું કે શું વાંચું.